જય વિહતમાં જય મેલડીમાં મિત્રો, સ્વાગત છે આજે મારા ન્યૂ વ્લોગમાં. અને આજે જુઓ મારી હાલત તો ખરાબ થઈ ગઈ તડકાની, કારણ કે આજે અમે ગાંધીનગરમાં શૂટિંગ કરવા આવ્યા હા. અને ન્યૂ મૂવીનું શૂટિંગ જોઈ લો. અમારા મેકઅપ આર્ટિસ્ટ ઊભા અને સામે બેઠા અમારા મૂવીના હીરો કરણ રાજવીર. તમે ઓળખતા જ હશો, ઘણા બધા સોંગમાં અને એમનું મૂવી એક સરકાર ગુજરાતી મૂવી. ના જોયું હોય તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો. અને જોજો એપ ઉપર પણ આવી ગયું એમનું મૂવી સરકાર. અને અમે ગાંધીનગરમાં શૂટિંગ ચાલુ જોઈ લો. આજે પહેલો દિવસ અને ગરમી બહુ પડે અને શૂટિંગ ચાલુ તો બન્યા રહેજો છેલ્લે સુધી વ્લોગમાં. ચલો તમે શૂટિંગ બતાવું. જોઈ લો મિત્રો, અમારા વિપુલભાઈ દરજી અને મેકઅપ આર્ટિસ્ટ કેમેરાનું કોઈક સેટિંગ કરી રહ્યા. અને સરસ મજાની મૂવી આવે અને મૂવી જોજો, સપોર્ટ કરજો અને મૂવીને આગળ વધારજો. અને જોઈ લો, અમે આ ગાંધીનગરનું લોકેશન અને જેને પણ જોયું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, કારણ કે હું તો પહેલી વાર આવ્યો છું ગાંધીનગરમાં. અને ગરમી મને લાગતી હતી એટલે હું સોયડે આવી ગયો. અને અમારા વિપુલભાઈ શૂટિંગ કરી. આ જુઓ સરસ મજાનું લોકેશન, અમારા વિપુલભાઈ શૂટિંગ કરી. અને સામે દુકાને અમારા મિત્રો અમારા મૂવીના અમુક કટ પટી ગયા. હજુ બીજો કટ લેવાનો હોય એટલે જો કેમેરો સેટઅપ કરી. અને અમારા બીજા એક એક્ટર આવ્યા છે, જોઈ લો. અને એ તમને હમણાં મળાવું. અમારા એક્ટર નવા બીજો આવ્યા છે અને ઓળખતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને અમારા બીજા હીરો ભાઈ કરણ રાજવીર, તેમને તો તમે ઓળખો જ છો. અને હજુ એક હમણાં તમને ખાસ માણસ સાથે તમને મુલાકાત કરાવીશ, એમને તો તમે ઓળખો જ છો. એ જોશો તમે ઓળખી જ જાશો. ફેમસ અમારા એક્ટર આર્ટિસ્ટ એ હમણાં આવવાના જ છે. એમની સાથે તમને મુલાકાત કરાવડાવીશ, તો બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો ગરમી બહુ પડવા માંડી છે અને જુઓ શૂટિંગ ચાલુ જ છે અમારા. હવે ગરમીનું ઘણા બધા કટ પટી ગયા. સામે અમારા કરણ રાજવીર ઊભા, અમારા બીજા એક્ટર ઊભા અને વિપુલભાઈ દરજી પાણી પીવી. જોઈ લો, ઘણા બધા કટ પટાવી દીધા. અને અમારા હજુ ખાસ માણસ હવા આવે છે, એ બહુ ફેમસ એક્ટર એ હવા આવી. એમને સાથે તમને મુલાકાત કરાવું. અને આ વ્લોગ ગમો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો અમારા વિપુલભાઈ આવી ગયા. હવે શૂટિંગ ચાલુ કરીએ કટ લેવાનું. જો અમારા કરણભાઈ સામે બેસી જાય, એમનો કટ ચાલુ હોય કરણભાઈનો. અને જુઓ, અને આવી ગરમીનું અમારું શૂટિંગ ચાલુ હોય. મિત્રો તમને કહેતો તો ખાસ માણસ સાથે તમને મુલાકાત કરાવડાવીશ, તો ચલો તમને બતાવી દઉં એ આપણા ખાસ માણસ કોણ છે. જોઈ લો, આ છે આપણા ખાસ માણસ. અને ઓળખતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને ના ઓળખતા હોય તો હું તમને બતાવી દઉં કે મા બાપના આશીર્વાદમાં જે વિક્રમભાઈ સાથે એમના ભાઈનો રોલ નિભાવી રહ્યા. અને મા બાપના આશીર્વાદ તમે જોયું છે મૂવી. અને અવતાર ધણીને આવું છું એ વિક્રમભાઈ સાથે હોય છે, એમના ફ્રેન્ડનો રોલ નિભાવી રહ્યા. અને ઓળખતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જોઈ લીધા કે ખાસ માણસ કોણ હતું. અને વ્લોગ ગમો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જોઈ લો, આપણે શૂટિંગ ચાલુ જ છે. આજે હજુ પહેલો દિવસ અને આખો દિવસ ગાંધીનગરમાં રહેવાનું હોય. અને કાલે જવાનું થશે અમદાવાદ. અમદાવાદમાં 2 દિવસ રોકાવાનું હોય. મૂવીનું શૂટિંગ છે એટલે વાર લાગશે, હજુ દિવસો થઈ જાય. જોઈ લો મિત્રો, ઈશ્વરભાઈનો આપણો કટ ચાલુ થઈ ગયો. ઈશ્વરભાઈ અને કરણભાઈનો બંનેનો સાથે રોલ. જોઈ લો, એમનો કટ ચાલુ થઈ ગયો. અને આજે ગાંધીનગરમાં રહેવાનું અને કાલે અમદાવાદ જવાનું હોય. તો અમદાવાદનો તમારે બ્લોગ જોવો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું તમને અમદાવાદનું લોકેશન પણ કાલે બતાવીશ. અને અમદાવાદના શૂટિંગ કઈ કઈ જગ્યાએ કરીએ એ પણ તમને બતાવીશ. બન્યા રહેજો વ્લોગમાં. જોઈ લો મિત્રો, રાત પડી ગઈ અને રાતનું શૂટિંગ હજુ ચાલુ હોય.
અને જુઓ કટ લેવાનું ચાલુ હોય અને રાતના વાગી જાય 12 અને હવે આપણે શૂટિંગ પતાવી દેવાનું હોય એટલે અને હવે જવાનું હોય આપણો રૂમ ઉપર. તો આપણો વ્લોગ આટલો જ હતો. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે અમદાવાદનો વ્લોગ જોવો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. જોઈ લો કટ ચાલુ જ છે અને આ કટ પતાવીને હવે અમે જાઉં રૂમ ઉપર અને રૂમ ઉપર રોકાવું આજ ગાંધીનગરમાં અને કાલે જે નીકળી જઈશું અમદાવાદ. પછી અમદાવાદ જઈને તમને શું લોકેશન બતાવીશ, કઈ જગ્યાએ લોકેશન, કઈ જગ્યાએ શૂટિંગ કરવાનું એ પણ તમને બ્લોગમાં બતાવી દઈશ. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. આપણે આટલે બ્લોગ પૂરો કરીએ. જય વિહતમાં, જય મેલડીમાં.